Good morning, our wonderful mothers. આજની આ ધોરણ 4ની મધર્સ મીટિંગમાં હું મહદી પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. हर रिश्ते में मिलावट देखी, कच्चे रंगों की सजावट देखी, लेकिन सालों साल देखा है माँ को, उसके चेहरे पे ना कभी थकावट देखी, न ममता में कभी मिलावट देखी. ये होती है माँ. માતાનું હૃદય બાળકની પાઠશાળા છે. બરાબર છે ને માતાઓ? દરેક માતાનું હૃદય છે એ બાળકની સૌથી પહેલી પાઠશાળા હોય છે. માં ભલે ભણેલી ગણેલી હોય કે ના હોય, પણ આ સંસારનું દુર્લભ અને મહત્વપૂર્ણ જ્ઞાન આપણને બધાને માં પાસેથી જ મળે છે. તો ચાલો આજને આપણી મીટિંગની શરૂઆત દુઆથી કરશું. દુઆ ઇઝ ધ વેપન ઓફ અ બિલીવર્સ. દુઆ ઇઝ ધ વેપન ઓફ અ બિલીવર. દુઆ શું છે? જે દુઆની અંદર એક એવી તાકાત છે જે ખુદાના બંદાને હિંમત આપે છે. એટલે જ દુઆ એક હથિયાર છે. તો अपनी आजनी आ मीटिंग नी शुरुआत पण दुआ थी ज करिए. हर कामयाब शख्स के पीछे उसकी माँ की दुआएं होती है. तो हूँ फातिमा मिस ने इनवाइट करूँ छू कि आजनी मदर्स मीटिंग नी शुरुआत दुआ थी करें. वेलकम फातिमा मिस. अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. अर्रहमानिर रहीम. मालिकि यौमिद्दीन. इय्याका नअबुदु व इय्याका नस्तईन. اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. اللهم صل على محمد وعلى محمد. શુક્રિયા ફાતિમા મિસ. તો ચાલો આજે આપણે હવે મીટિંગની આપણી આગળની શરૂઆત કરીએ. માં દુનિયાની ફક્ત એક એવી વ્યક્તિ છે જે કોઈ પણ ઉંમરે તમને બાળક હોવાનો અહેસાસ કરાવે છે. લાગણી સાથે આપે તે બહેન, ઝઘડીને આપે તે ભાઈ, પૂછીને આપે તે પિતા અને માગ્યા વગર આપે તે માં. બરાબર છે ને મધર્સ? તો હવે હું આપણા આદરણીય હેડ ટીચર હર્ષા મિસને હું વિનંતી કરું છું કે તેઓ આપણા સૌનું માર્ગદર્શન કરે અને આપણી મીટિંગને આગળ વધારે. વેલકમ હર્ષા મિસ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો ને? મોગરાની જે મહેક હોય છે, ગુલાબની જે ભવ્યતા હોય છે, પારિજાતની જે દિવ્યતા હોય છે, તેવી જ માતાની ભવ્યતા, દિવ્યતા અને સુવાસિકતા હોય છે. કહેવાય છે કે રેતીના કણને કદાચ ગણી શકાય, પણ માની મમતાને ના ગણી શકાય. બરાબર ને? સૌ પ્રથમ આપ સૌને એટલે કે દરેક માતાઓને ખૂબ ખૂબ અભિનંદન. કેમ અભિનંદન? આશ્ચર્ય થાય ને કે બાળકો ભણે છે
તેને નહીં અને અમને અભિનંદન કરો છો? તો આ કોરોનાની વૈશ્વિક મહામારીમાં અને ટેકનોલોજીના જમાનામાં વળી પાછું આ ઓનલાઈન ટીચિંગમાં દરેક માતાઓએ ખૂબ જ મહેનત કરી છે. આવડે કે ના આવડે, છતાં દરેક જગ્યાએથી શીખીને આજુબાજુમાં પૂછીને ટીચર્સને પણ ફોન કરીને શું કરવું, કેમ કરવું, આવી રીતે દરેક જગ્યાએથી માહિતી ભેગી કરી પોતે પણ શીખ્યા છે, એટલે કે અપડેટ થયા છે અને બાળકોને પણ અપડેટ રાખેલ છે. એમાં અમે ટીચર્સ પણ આવી જઈએ. બાળકોને પણ ખૂબ રસ લઈ આ ઓનલાઈન ટીચિંગ કરાવી રહ્યા છે, તે માટે દરેક માતા એ ધન્યતાને પાત્ર છે. વેલ ડન મધર્સ, વેરી ગુડ. ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. કહેવાય છે માતા એ અલ્લાહના સર્જનની સંપૂર્ણતા છે અને માતામાં જ સર્જન, પોષણ અને બદલવાની ક્ષમતા રહેલી છે. બીજું કોઈ આ કાર્ય કરી શકે નહીં. હવે આપણે બાળકોની વાત કરીએ તો બાળક એ નાનું બાળ પુષ્પ છે. તેને શૈશવ આપો, તેને ખીલવું ગમે છે અને બાળક છે એ સંવેદનશીલ પુષ્પ છે. તેને તેની રીતે જ ખીલવા દો. આપણે તો ફક્ત એની માવજત અને દેખરેખ કરવાની છે. બાળક એ કઈ માટીનું ઢેફું નથી કે ફાવે તે રીતે તેને આકાર આપી શકીએ. પથ્થર પણ નથી કે તેને તમે ઘડી શકો. જો શિલ્પકાર હોય તો તે પથ્થરને કોતરીને મૂર્તિ બનાવે છે, પણ આ તો છે બાળક, જીવંત મૂર્તિ. આ જીવંત મૂર્તિને ઘડવાનું કાર્ય આપણા સૌનું છે. તેને ખૂબ જ સમજથી, કોમળતાથી અને ખૂબ જ કાળજીપૂર્વક ઘડવાનું છે. એમણા આપણા સૌની મહેનત રંગ લાવશે, એની આપણને ખાતરી જ છે. કહેવત છે કે જંગલમાં સિંહને જબરજસ્તીથી વશ કરી શકાય છે, એટલે કે બાંધી શકાય છે, પણ જબરજસ્તીથી કે ઉતાવળથી કોઈ મહેલ કે ઇમારત ચણી શકાતી નથી. તેના માટે ધીરજ જોઈએ. વળી ઇમારત બનાવવા સૌ પ્રથમ પાયો મજબૂત કરવો, ત્યાર પછી તેની ઉપર ઇમારત બાંધી શકાય. જેટલો પાયો મજબૂત એટલી ઇમારત મજબૂત. આવી જ રીતે આપણે સૌ આપણા બાળકની જિંદગીની ઇમારત બનાવવા જઈ રહ્યા છીએ. તો આ પાયારૂપ શિક્ષણ એટલે કે સ્ટાન્ડર્ડ 1 થી 4 નું શિક્ષણ. જો અત્યારે બાળકનું શિક્ષણ પાવરફુલ હોય તો તે તેની જિંદગીના સોપાનો સરળતાથી સફળ કરી શકશે. બીજું એ કે આપણે બાળકને બધું ના શીખવાડીએ, પણ તેને કેવી રીતે શીખવવું તે શીખવી દઈએ તો તે આજીવન કંઈક ને કંઈક જાતે જ શીખતો રહે છે. તમને પ્રશ્ન થાય કે આ કેવી રીતે શક્ય બને? તેનો પણ ઉપાય છે. સૌ પ્રથમ આ ઓનલાઈન ટીચિંગની વાત કરીએ તો અહીંથી દરરોજ જે ટાઈમ ટેબલ મુજબ 4 વિડીયો મોકલવામાં આવે છે, તે આપ સૌ જાણો છો. ગુજરાતી, મેથ્સ, ઇંગ્લિશ, એન્વાયરમેન્ટ, જીકે, કોમ્પ્યુટર, એક્ટિવિટી. તમને સૌને એમ થશે કે અમે શું કરી શકીએ, પણ આપણે જનરલી શું કરતા હોઈએ છીએ તે જોઈએ. મોટા ભાગના પેરેન્ટ્સ બાળકોને બોલાવી મોબાઈલ આપી વિડીયો જોવા બેસાડી દે છે, બરાબર ને? સાચું ને? હા, સ્વાભાવિક જ છે ને મિસ. એમાં અમે શું કરવાના? પણ હવે આપણે એવું કરવાનું નથી. તો વળી પાછો પ્રશ્ન થાય કે તો મિસ અમે શું કરી શકીએ, કેમ કરવાનું?
કેવી રીતે કરવાનું? તો તેના માટે હું તમને એક ટિપ્સ આપું છું. સૌપ્રથમ બાળક વિડિયો જોઈ લે પછી તેને પ્રશ્નો પૂછવા. જેમ કે આજે તે જે વિડિયો જોયો એ વિડિયોમાં શું કહેવા માંગે છે? કયા સબ્જેક્ટનો વિડિયો જોયો? આ વિડિયોમાં શું નવીન જાણવા જેવું હતું? વિડિયોમાં શું નવીન હતું? કઈ નવી એક્ટિવિટી આવી? તને વિડિયો જોવામાં મજા આવી? અરે હા, તારા મિત્રે આજે શું કહ્યું? આ રીતે જુદા જુદા પ્રશ્નો પૂછવા તે વિચારીને આન્સર આપશે. જો તમે પ્રશ્નો પૂછવા લાગશો તો તે ધ્યાનથી વિડિયો જોશે. તેને એમ પણ થશે કે હમણાં મારી મમ્મી પ્રશ્નો પૂછશે. આનું પરિણામ શું આવશે કે તમારી કલ્પના પણ નહીં હોય. એનું પરિણામ એવું આવશે કે થોડા દિવસ આમ કરવાથી તે પોતે જ ઉત્સાહથી વિડિયો જોશે અને જોઈ લીધા પછી સામેથી જ કહેવા આવશે કે મમ્મી આજે આ સબ્જેક્ટમાં આમ કહ્યું હતું, આ બીજા સબ્જેક્ટમાં આવું કહ્યું હતું. અરે મમ્મી મેથ્સમાં તો નવું ચેપ્ટર ચલાવ્યું, બહુ મજા આવી. ઇંગ્લિશમાં તો મમ્મી આજે બહુ જ મસ્ત ઇંગ્લિશમાં સ્ટોરી કીધી, ખૂબ જ મજા આવી. અને હા, આજે તો મારા મિસે મને આવું લખવાનું કહ્યું છે. ભાઈ, મારે લખવું પડશે. અને તમે સૌ જાણો જ છો કે બાળકો માતા પિતા કરતા શિક્ષકોનું જ વધારે માને છે. સાચું ને? બસ આ રીતે આપણું બાળક આ ઓનલાઈન ટીચિંગમાં તે ઓટોમેટિક વધારે ને વધારે ઉત્સાહથી ભણવા લાગશે અને તેને મજા પણ આવશે. આ તમારા માટે સૌથી મોટી અને બેસ્ટ ટિપ્સ હતી. બીજી ટિપ્સ આપું તો કે બાળકોને અગાઉના વિડીયો પણ જોવા દેવા. આપણા બધા વિડીયો યુટ્યુબ ઉપર છે જ. એકવાર સર્ચ કરીને બાળકોને બતાવી દેવા. તેને પણ સર્ચ કરતા શીખવાડી દો. આમ તો ઘણા ખરા બાળકોને આવડતું જ હોય છે. જો તે અગાઉના વિડીયો જોશે તો તેને સર્ચ કરી વિડીયો શોધતા પણ આવડી જશે અને અગાઉના વિડીયો જોવાથી તેને રિવિઝન પણ થઈ જશે. ત્યારબાદ તે નવા બીજા વિડીયો સર્ચ કરી તમને બતાવશે. આ આપણા માટે મોટામાં મોટો ફાયદો છે કે તે જાતે સર્ચ કરતો થઈ જશે. કહેવાય છે કે બાળકની આંખમાં 7 લાખ અજાયબી હોય છે. કેટલી? 7 લાખ. બાળકની આંખ પોતે જ વિશ્વની 8મી અજાયબી છે. ઘણીવાર બાળકો ખૂબ જ વિચાર કરતા જોવા મળે છે. તો તેને વિચાર કરવા દેવા. અને જો તેને વિચારતા કરતા કરવા હોય તો કેવી રીતે કરવા? મેં આગળ કહ્યું એમ કે વિડીયો જોઈને પ્રશ્નો પૂછવા. તે દરેક વાત વિશે વિચારશે. એવી જ રીતે ઘરમાં કોઈ પણ નવી વસ્તુ હોય તો તેને દેખાડો. તેના વિશે વિચાર કરવાનું કહો. તેને જુદા જુદા પ્રશ્નો પૂછો. તે જે સાચો ખોટો જવાબ આપે તે શાંતિથી સાંભળો. ત્યારબાદ તેને આપણી પાસે જે સાચો જવાબ હોય એ પૂરેપૂરો કહેવાનો. આમ કરવાથી બાળકો ઓટોમેટિક વિચારતા થઈ જશે અને તે દરેક જગ્યાએ જશે ને તો કોઈ પણ નવી વસ્તુ જોશે ને તો તેને જાણવાની ઈચ્છા થશે અને ગમે તે હોય સામે ગમે એ માણસ હોય તે પ્રશ્ન પૂછીને પોતાનો જવાબ મેળવીને જ જમશે. આવું કરવાથી તેના જનરલ નોલેજમાં પણ વધારો થાય છે. એની અવલોકન શક્તિ પણ ખૂબ જ વધે છે અને સાથે સાથે તેના થિંકિંગ પાવર પણ વધે છે. આમ પણ બાળકોને આઈક્યુ સૌથી વધારે હોય છે. તેની દુનિયા વિશાળ હોય છે. તેની કલ્પના શક્તિ પણ તીવ્ર હોય છે. તો તેને કલ્પનામાં વિહાર કરવા જોઈએ. રીડિંગ. આપણા બાળકોના ભણતરમાં રીડિંગ એ મહત્વનો ભાગ ભજવે છે. જો રીડિંગ પાવરફુલ હશે તો આપણું બાળક
ક્યાંય પાછું નહીં પડે. રીડિંગના ઘણા ફાયદા છે. રીડિંગ કરવાથી બાળકમાં એકાગ્રતાનો વધારો થાય છે. તેનાથી તેના વિચારો ઉચ્ચ બને છે. તેનું મન દ્રઢ બને છે. આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. તો તેના માટે તમે શું કરી શકો? તો હાલમાં બાળકોને ન્યૂઝપેપર વંચાવી શકાય. શનિવારની પૂર્તિ બાળકો માટે ખાસ ઝગમગ આવે છે તે પણ વંચાવી શકાય. જો ન્યૂઝપેપર ના આવતું હોય તો આજુબાજુમાંથી લાવીને વંચાવવું. નાની નાની સ્ટોરી બુક પણ લાવીને આપી શકાય. તેનું પણ રીડિંગ કરાવી શકાય. અગાઉના સ્ટાન્ડર્ડની કોઈ બુક્સ પડી હોય તો તે પણ રીડ કરાવી શકાય. અને એક સુવિચાર છે કે રીડિંગ ઇઝ ધ બેસ્ટ હોબી. ઓનલી ધ બેસ્ટ રીડર કેન બીકમ ધ બેસ્ટ લર્નર. આનો અર્થ એ થાય કે વાંચન એ શ્રેષ્ઠ શોખ છે. ફક્ત શ્રેષ્ઠ વાચક જ શ્રેષ્ઠ શીખનાર બની શકે છે. તેથી દરરોજ તમારો અડધો કલાક કાઢી બાળકોની સાથે બેસીને રીડિંગ કરાવો તો વધુ સારું. સ્ટોરી એટલે વાર્તા. વાર્તા માણસ ગમે તે ઉંમરનો થાય તેને ખૂબ જ ગમે છે. તો આ તો બાળકો છે, એને કેટલી ગમતી હોય છે. તો બાળકોને વાર્તા તો ખાસ વંચાવવી જોઈએ અને કહેવી જોઈએ. બાળક પાસે પણ કેવડાવવી જોઈએ. વાર્તા વાંચનથી બાળકોમાં કલ્પના શક્તિ ખીલે છે. વાર્તા છે એ બાળકના મનમાં કુતૂહલ ઉપજાવે છે. સારું વ્યક્તિત્વ ઘડાય છે. બાળકોના રસને પોષે છે. બાળકને કલ્પનાના વિશ્વમાં લટાર મરાવે છે. શારીરિક માનસિક શક્તિઓ ખીલવે છે. અને વાર્તા આપણને અવનવી સફર કરાવે છે. તેના સમગ્ર વ્યક્તિત્વને ખીલે છે. અને કહેવાય છે કે પુસ્તકો સાથે વિતાવેલી ક્ષણો ક્યારેય નકામી જતી નથી. કારણ કે તેમાંથી તેને કંઈક નવું નવું જાણવા મળે જ છે. વળી વાર્તાથી અને તેને સાંભળવાથી બાળકોના મગજ પર સકારાત્મક અસર પડે છે. તે તેની સફળતામાં 4 ચાંદ લગાવી શકે છે. ઘણી વાર્તાથી નિર્ભયતા, સાહસિકતા, હિંમત જેવા ગુણોનો વિકાસ થાય છે. આમ રીડિંગ અને સ્ટોરી વાંચન કરાવવાથી બાળકના જીવનમાં પોઝિટિવ થિંકિંગ વધે છે. તેને વાંચન કરવાની ટેવ પણ પડે છે. આવા પિક્ચર્સ વાળી વાર્તા પણ તમે એને પિક્ચર્સ દેખાડી અને વાર્તા કહેવાનું કહી શકો છો, લખવાનું પણ કહી શકો છો. ત્યારબાદ આ બધું તેને કહેવું નહીં પડે. વાંચવા બેસ, પિક્ચર્સમાં દેખાય છે એમ તે પોતાની જાતે સેલ્ફ રીડિંગ કરશે અને તેને એક જાતની સેલ્ફ રીડિંગની ટેવ પડી જશે. પરંતુ આ બધું તાત્કાલિક ના થાય. તેના માટે ધીરજ રાખવી પડે. થોડા દિવસ સુધી આવું કરવાથી તેનું રિઝલ્ટ લાંબા ગાળે જોવા મળશે. જે આ પિક્ચર્સમાં દેખાય જ છે કે મમ્મી પપ્પા વગર પણ એ રીડિંગ કરી શકે છે. હવે જોઈએ તો ઓરલ રાઇટિંગ. આપણે બોલીએ અને તે સાંભળીને લખે તેને ઓરલ રાઇટિંગ કહેવાય. ગુજરાતીમાં શ્રુત લેખન કહેવાય. શ્રુત લેખન કરાવવાથી બાળકોની શ્રવણ શક્તિ એટલે કે સાંભળવાની શક્તિ ધારદાર બને છે. શ્રુત લેખન કરવાનો બીજો ફાયદો એ છે કે લખવાની સ્પીડ વધે છે. થિંકિંગ પાવર વધે છે. આપણે બોલીએ અને તે લખે એટલે આપણે શું કહેવા માંગે છે તે ઝડપથી સમજી જાય છે. સમયની બચત થાય છે. જોઈને લખવા કરતા બોલીને લખાવીએ તો સમયની ખૂબ બચત થાય. જોડણીની ભૂલો પણ સુધરે. જે કાર્ય હોય તે ઝડપથી પૂર્ણ થાય અને તેની ભાષા શુદ્ધિ પણ થાય છે. ઓબ્ઝર્વેશન. બાળકોને
ઓબ્ઝર્વેશન કરતા શીખવવું જોઈએ. ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન. હવે તે સ્ટાન્ડર્ડ ફોર્થમાં આવી ગયો છે તો તેને ઓરલ લખતા આવડી ગયું હોય છે. એનું રીડિંગ પણ પાવરફુલ હોય છે. તો તેને આ માટે શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ તેને કોઈ પણ ચિત્ર હોય તમારા ઘરમાં અથવા તમે ક્યાંય જુઓ તો અથવા વસ્તુ દેખાડવી, તે તેને જોઈને તેનું અવલોકન કરવા દેવું, તેને ધ્યાનથી જોવા દેવું, ત્યારબાદ તેને વિચારવા દેવું. વિચાર કર્યા બાદ હજી પણ વધારે વિચાર કર એવું કહેવું. પછી તેને પૂછવું કે તે આ ચિત્ર વિશે શું વિચાર્યું? તારા મનમાં જે હોય વિચાર એ વાત કે. જે વિચારોની કમી હોય ને તેના વિશે આપણે થોડાક સૂચનો આપવા. ત્યારબાદ તે વિચારોનું લેખન કાર્ય કરવા દેવું. તેનાથી બાળકનું બ્રેઇન ખુલે છે અને મૌલિકતાનો વધારો થાય છે. તે આ ઉંમરમાં ખૂબ જ જરૂરી છે. બાળકોને થોડો નિરાંતનો સમય પણ આપજો કે તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઊંચે ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ, ખીલેલા ફૂલોનું અવલોકન કરી શકે અને કેવી રીતે આ લોકો કાર્ય કરે છે તે વિચારવા પ્રેરિત કરજો. આ બધી વાત થઈ અભ્યાસની. હવે અભ્યાસની સાથે સાથે બાળકોને ડ્રોઈંગ ક્રાફ્ટની એક્ટિવિટી પણ કરાવવી ખૂબ જ જરૂરી છે. અત્યારે બાળકોના હાથની આંગળીઓના મગજનો વિકાસ થતો હોય અને વળી ડ્રોઈંગ ક્રાફ્ટ કરવાથી હાથની આંગળીઓના મસલ્સને કસરત મળે છે. વળી રંગ પૂરવાથી તેનામાં એકાગ્રતા વધે છે, અક્ષરો સુધરે છે, સ્થિરતા આવે છે અને ચંચળતા ઓછી થાય છે. તેનું મન તાજગી અનુભવે છે. આ પિક્ચર્સમાં દેખાય છે એમ બાળકોને તેના શરીર પર પણ રંગ કરવાનો આનંદ મેળવવા દેજો. તેમને હાલ મોજથી જીવવા દો. આવા જુદા જુદા કાર્યની મસ્તી લેવા દેજો. આ સાથે સાથે જુદી જુદી પઝલ્સો પણ લાવીને તેને રમવા આપો. તેનાથી તેનું મગજ ખૂબ જ ખીલે છે અને તેની ઉત્સુકતા વધે છે કે કયું પઝલ્સનું કાર્ડ ક્યાં આવે છે. પઝલ્સ રમવાથી તેનામાં ચંચળતા ઓછી થઈ સ્થિરતા વધે છે અને બુદ્ધિનો વિકાસ થાય છે અને આંગળીઓને પણ કસરત મળે છે. આમ શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓ ખીલે છે. બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે. તેનાથી તેમનું જીવન પાંગરે છે. હોમવર્ક. એક ખાસ અગત્યની બાબત એ છે કે હોમવર્ક જે અહીંથી દરરોજ જે આપવામાં આવે છે તે તમે ખૂબ જ સરસ અને સુંદર રીતે કરાવો છો. પણ એક ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે બાળકોએ જે હોમવર્ક કર્યું છે તે એકવાર ચેક કરી લે અથવા બાળકને કહેવું કે એકવાર જે હોમવર્ક કર્યું છે તે ફરીથી જોઈ લે અને ચેક કરી લે ક્યાંય ભૂલ તો રહી નથી ગઈ ને. ત્યારબાદ ટીચરને પોસ્ટ કરવું જેથી આપણા બાળકની ક્યાંય કચાશ રહી જાય નહીં. અને એક વાત કરું કે બહુ ઓછા સ્ટુડન્ટ હોમવર્ક કરી મોકલે છે. તો આપ સૌ માતાઓને નમ્ર વિનંતી છે કે આપણા બાળકોને પાસે બેસાડીને હોમવર્ક કરાવો. શરૂઆતમાં ભલે થોડું ઓછું હોમવર્ક કરે પણ તેને હેબિટ પાડો. હોમવર્ક કરવાની ટેવ પાડો જે આગળ અભ્યાસમાં ખૂબ જ કામ લાગશે. હવે હું આશા રાખું છું કે આપ સૌ આપણા બાળકોને હોમવર્ક કરાવી અને ટીચર્સને મોકલી આપશો. આપણે બધા આપણા બાળકોના ભવિષ્ય માટે ખૂબ જ જાગૃત છીએ. બાળકને ઉછેરવું અને મોટું કરવું એ સહેલું કામ નથી. આપણા સૌ માટે આ પડકારરૂપ છે. પણ આપ સૌ માતાઓ સુપર મોમથી પણ ઉપર છો, વિશેષ છો, હંમેશા કે લીએ સર્વશ્રેષ્ઠ માં છો અને બાળકોને શાબાશી, પ્રોત્સાહન આપી અને તેને સફળતાના શિખરો ચડાવી શકાય. એક માં સિવાય બાળકને કોણ શાબાશી આપે? તેની કોણ પ્રશંસા કરે? કોણ પ્રોત્સાહન આપે?
તેથી જ આપ સૌ સુપર મોમથી પણ ઉપર છો. આપણા બાળકની શિક્ષણની ઇમારતની ગુણવત્તા ઊંચી લાવવામાં માતાનો ફાળો સૌથી મોખરે હોય છે. જ્યારે માતા ઘરમાં ઉત્તમ શિક્ષક બને ત્યારે જ આપણા બાળકની શ્રેષ્ઠ પ્રગતિ થાય છે અને સફળતાના શિખરો સર કરે અને આપણા સૌનું નામ રોશન કરે. ફરીથી દરેક માતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કે પોતાનો અમૂલ્ય સમય કાઢી બાળકોની પાછળ નહીં પણ સાથે સાથે રહીને ઓનલાઈન ટીચિંગમાં ખૂબ જ સરસ કાર્ય કરાવે છે અને હજી કરાવતા રહેશું એવી શુભેચ્છા. અંતમાં પર પ્રકાશી ચંદ્રને ક્યાં ખુદનું સમાન છે, વખાણ કરો ચંદ્રના એ તો સૂર્યનું અપમાન છે. ગોખેલું બોલે તે તો ગાય કહેવાય, પણ બાળકમાં ચેતના જગાડે છે તે માતાને લાખ લાખ વંદન. દરેક માતાને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. થેન્ક યુ સો મચ હર્ષામેશ. જે રીતે હર્ષામેશે કીધું એ રીતે આખી દુનિયામાં એક જ એવી વ્યક્તિ છે જેને ક્યારેય મોડું નથી થતું. તો ચાલો હવે આપણે આપણા બધા વિષયો પર એકવાર નજર કરી લઈએ જે આપણે FA1, FA2 અને SA1 ની એક્ઝામ સુધી આપણે જે કોર્સ કર્યો છે તે બધા જ વિષયો ઉપર આપણે એકવાર નજર કરી લઈએ કે આપણે શું શીખ્યા છીએ અહીંયાથી. બરાબર છે? તો ચાલો વિષય ગુજરાતી, તેમાં છે એકમ 1 થી 7 સુલેખન, વાર્તા લેખન, નિબંધ લેખન, પછી છે એકમ પરિચય, એકમ વાંચન, સ્વાધ્યાય લેખન, વિકલ્પ, ખાલી જગ્યા, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, એક વાક્યના સવાલ જવાબ, 2-3 વાક્યમાં સવાલ જવાબ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, શબ્દકોશને ક્રમમાં ગોઠવો, નીચે આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો, ઉદાહરણ પ્રમાણે કરો, સંજ્ઞા પરથી વાક્ય બનાવો, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો આ હતી વિષય ગુજરાતીની વાત. હવે આપણે જોઈએ વિષય ગણિતની અંદર શું શીખ્યા છે બાળકો. વિષય ગણિતમાં એકમ 1 થી 7 1 થી 20 ઘડિયા, સેમી, મીટર, કિમી વિશેની જાણકારી, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વ્યવહારિક દાખલા, કોષ્ટક ઉપરથી દાખલા, નફો છે કે નુકસાન છે તેના વિશેની માહિતી અને તેના દાખલા, રૂપિયા, પૈસા તથા નોટની સમજ, ઘડિયાળમાં સાચો સમય, લીટર અને મિલી વિશેની માહિતી, કોષ્ટક ઉપરથી પ્રશ્નોના જવાબ. હવે જોઈએ, આ હતી ગણિતની માહિતી. હવે જોઈએ વિષય અમારી આસપાસ. એમાં પ્રકરણ 1 થી 12 પ્રકરણની સમજૂતી, દરેક પ્રકરણના સ્વાધ્યાયની સમજૂતી, વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા જોડો, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં, 2-3 વાક્યમાં પ્રશ્નોના જવાબ. પછી છે દરેક પ્રકરણને આધારે પ્રવૃત્તિ, વૃક્ષોનું મહત્વ, ફૂલોમાં રહેલી વિશેષતા, રેલવે સેવકોની કામગીરી, વ્યવસાયકારનું કાર્ય. તો આ હતી અમારી આસપાસ વિશેની માહિતી. હવે છે સબ્જેક્ટ ઇંગ્લિશ. એમાં આપણે જોઈએ કેટલું કોર્સ ચાલેલો છે. ઇંગ્લિશની અંદર છે યુનિટ 1 to 3 એક્શન વર્ડ્સ, પાર્ટ્સ ઓફ બોડી,
વોટ ઇઝ ઇટ થી શરૂ થતા ક્વેશ્ચન, કલર્સ નેમ એન્ડ થિંગ્સ, શેપ્સ નેમ, ઓપોઝિટ્સ નેમ, ફ્રૂટ્સ નેમ, વેજીટેબલ્સ નેમ, વોટ ઇઝ ધીસ. પેલા જે શીખ્યા એ હતું વોટ ઇઝ ઇટ, પછી આગળ શીખ્યા વોટ ઇઝ ધીસ, પછી છે માય ફેમિલી, who, what, how many, filling the blanks. તો આ હતી ઇંગ્લિશની માહિતી. હવે છે વિષય હિન્દી. વિષય હિન્દીની અંદર હિન્દી સ્વર, વ્યંજન, હિન્દી બારાખડી, હિન્દી શબ્દલેખન અ આ ઈ ઉ ઉ એ ઓ ઓ પછી છે हिंदी गिनती 1 से 20 तक, हिंदी फलों के नाम, सब्जियों के नाम, शरीर के अंगों के नाम, पक्षियों के नाम, व्यवसायकारों के नाम और त्योहारों के नाम. हिंदी में एक एक वाक्य में प्रश्नों के उत्तर, वाक्य का गुजराती में अनुवाद. આ હતી હિન્દી સબ્જેક્ટની વાત. એ સિવાય પણ આપણે છે અહીંયા આગળ જીકે અને કોમ્પ્યુટર સબ્જેક્ટ પણ એના પણ લેક્ચર આવે જ છે અને એના વિશે પણ શીખેલા જ છીએ. એ સિવાય પણ આપણે અહીંયા મહદી સ્કૂલ, મહદી પરિવાર તરફથી તમને લોકોને ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને જનરલ નોલેજ જીકે ક્વિઝ જે વાલીઓ માટે રાખી હતી એ સ્પર્ધાઓ પણ અહીંયાથી થયેલી છે. દરેક કલાકાર પોતાની કલાકૃતિને કંઈક નામ આપતો હોય છે. દરેક કલાકાર પોતાની કલાકૃતિને કંઈક નામ આપતો હોય છે, પરંતુ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી. પરંતુ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી જે બાળકને જન્મ આપે છે તો પણ નામ પિતાનો આપે છે. જે બાળકને જન્મ આપે છે તો પણ નામ પિતાનું આપે છે. વેરી ગુડ મધર્સ. એક જ વ્યક્તિનો પ્રેમ એવો હોય છે જેની કોઈ સીમા નથી હોતી. એક જ વ્યક્તિનો પ્રેમ એવો હોય છે જેની કોઈ સીમા નથી હોતી. એ કોણ છે? ફક્ત માં જ. ઓકે, મારી માં જ મારા માટે ભગવાન છે. તેના ચરણોમાં રહેવું પણ વરદાન છે. તેનો હાથ માથા પર છે તો સુખી છું હું, નહીં તો મારું જીવન ક્યાં આસાન છે. બાકી બધાનું મહત્વ પણ છે જીવનમાં. બાકી બધાનું મહત્વ પણ છે જીવનમાં. સૌથી ઉપર મારી માતાનું જ સ્થાન છે. જીવનમાં સૌથી ઉપર મારી માતાનું જ સ્થાન છે. વર્લ્ડ બેસ્ટ મમ. છેલ્લે હું અહીં ઉપસ્થિત બધી માતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજની આ મધર્સ મીટિંગમાં તમે બધાએ હાજરી આપી તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. અહીં હું આ મીટિંગને પૂર્ણ જાહેર કરું છું. તમે આપ સર્વ આ મીટિંગમાંથી લેફ્ટ થઈ જજો. બધા મીટિંગમાંથી લેફ્ટ થઈ જશે.